અમદાવાદના વસ્ત્રાલમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના ઘટી છે। નાના ભાઈએ મોટા ભાઈનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી। આ કારણથી 15 કલાક સુધી ભાઈનો મૃતદેહ રઝળતો રહ્યો। ભાઈનો મૃતદેહ આવ્યો ત્યારે ઘરે તાળું જોવા મળ્યું હતું અને આ જ રીતે મોટા ભાઈના મૃતદેહ લેવા માટે પણ એક ભાઈ આગળ ન આવ્યો અને કલાકો સુધી મૃતદેહ રઝળતો રહ્યો। મહત્વનું છે અમદાવાદની આ ઘટના છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઘટના ઘટી છે। મોટા ભાઈનું મોત થતા નાના ભાઈએ તેમનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી અને જેના કારણે 15 કલાક સુધી મોટા ભાઈનો મૃતદેહ રઝળતો રહ્યો। માનવતા જાણે મરી પરવારી હોય તેવી ઘટના ફરી એક વખત અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી બહાર આવી છે। 15 કલાક સુધી આ મૃતદેહ રઝળતો રહ્યો કારણ કે એક મોટા ભાઈનો મૃતદેહ નાનો ભાઈ સ્વીકારવા માટે તૈયાર નહોતો। નાનો ભાઈ આ મૃતદેહ મૂકીને ભાગી છૂટ્યો હતો અને જેના કારણે 15 કલાક સુધી આ મૃતદેહ રઝળતી હાલતમાં જ રહ્યો। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની આ ઘટના છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। જે મૃતદેહ છે તે 15 કલાક સુધી રઝળતો રહ્યો કારણ કે નાના ભાઈએ મોટા ભાઈનો મૃતદેહ લેવાની ના પાડી દીધી અને જેના કારણે આ ઘટના ઘટી હતી। નાનો ભાઈ મૃતદેહ મૂકીને ભાગી છૂટ્યો હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી। કારણ શું હોય તે નથી જાણવા મળ્યું પરંતુ એક માનવતાને શર્મસાર કરતી આ ઘટના કહી શકાય કારણ કે મૃતદેહ જ્યારે 15 કલાક સુધી રઝળે ત્યારે આ ઘટના એક શર્મનાક ઘટના કહી શકાય। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા પલક મકવાણા અમારી સાથે લાઈવ જોડાયા છે। આપણે તેમની સાથે ચર્ચા કરીશું। પલક, જે રીતે કહી શકાય કે સમાચાર એવા છે કે નાના ભાઈએ મોટા ભાઈના મૃતદેહ સ્વીકારવાની ના પાડી અને જેના કારણે આ મૃતદેહ 15 કલાક સુધી રઝળતો રહ્યો। કોનો આ મૃતદેહ હતો અને શા માટે આવું બન્યું? જી ચોક્કસથી અહીં ભોપાલનું એક પરિવાર રહે છે। વસ્ત્રાલમાં હરભોલી સોસાયટી આવેલી છે। એમાં 2 દિવસ પહેલા જે મોટા ભાઈ છે ઓમ પ્રકાશજી એમનું કંઈક તકલીફના કારણે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એમનું ગઈકાલે ડેથ થતા એ લોકોએ સીધો મૃતદેહ છે એમના નાના ભાઈ છે એમના ત્યાં લાવ્યા હતા। તો એમના નાના ભાઈના દીકરાએ એમનું મૃતદેહ લાવવા માટે ના પાડી દીધી હતી અને ઘરને તાળા મારી દીધા હતા। જોકે જે આ ઓમ પ્રકાશ છે એમના વાઇફ અને એમના દીકરાની પત્ની એવું કહેવું છે કે ઘણા કેટલાય સમયથી આ બંને પરિવાર વચ્ચે ઝઘડો ચાલે છે અને મિલકતના કારણે ઘર સંબંધી બાબતના ઝઘડાના કારણે આ લોકોએ મૃતદેહ ના પાડી દીધી છે। જોકે આના કેટલાક દસ્તાવેજ પણ એમની સાથે છે છતાં પણ એ લોકોએ મૃતદેહ ને ઘરમાં લાવવાની ના પાડી દીધી છે। જોકે ઘરના છે અને બાકી તમામ જે ઘરની વસ્તુઓ છે એ લોકોને પણ તાળા મારી દીધા હતા। બહારના ચોકમાં જ મૃતદેહ રાખવામાં આવ્યો હતો અને હમણાં 11 વાગે છે હડકેશ્વર ખાતે મૃતદેહને લઈ જવામાં આવ્યો છે અંતિમ ક્રિયા માટે થઈને। અત્યારે હાલ જ્યારે આ ફેમિલીએ પોલીસમાં રામોલ પોલીસને જાણ કરી રામોલ પોલીસના સમજાયા બાદ પણ પરિવાર ના માન્યો। ત્યારબાદ અહીં આખું એમનો સમાજ છે ભેગો થયો અને ત્યારબાદ બહારથી જ ક્રિયાકર્મ કરી અને મૃતદેહને હાડકેશ્વર બાજુ અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવ્યો છે। જી પલક, એવી વાત છે કે નાનો ભાઈ પોતાના ઘરને તાળું મારી ભાગી છૂટ્યો હતો, તો હાલ તેઓ ક્યાં છે અને કોઈ સમજૂતીના પગલા લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે? જી ચોક્કસથી જે રીતે અત્યારે જે નાના ભાઈ છે એ અહીં આવી ગયા છે અને અંતિમ ક્રિયામાં ગયા છે। સાથે સાથે એમના દીકરા છે અહીં હાજર છે અને રામોલ પોલીસના સમજાયા બાદ એ લોકો અહીં આવ્યા હતા અને અંતિમ ક્રિયામાં ગયા છે। પરંતુ જે ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયાઓ છે એ આ લોકો એવું કહી રહ્યા છે કે વારે વારે આ લોકો ધમકી પણ આપતા હતા, મારવાની પણ ફરિયાદ એ લોકોએ કરી છે। જે એમના જે ગુજરી ગયા છે ઓમપ્રકાશભાઈ એમના દીકરાની પત્ની છે એમને પણ મારવાની ધમકી આપી હતી અને 307 કે અમે લોકો તને મારી દઈશું, બીજા લોકોને પણ મારીશું જો તમે અમારા ઘરમાં આવશો, આવા અપશબ્દો પણ બોલ્યા છે। આ સાથે સાથે પોલીસની સમજાવટ અને સમાજની સમજાવટ બાદ અત્યારે હાલ અંતિમ ક્રિયામાં નાના ભાઈ છે એ ગયા છે। પરંતુ હવે આગળનું જે આખો પારિવારિક જે ઝઘડો છે એ ક્યાં સુધી પહોંચે છે એ જોવાનું રહ્યું। પરંતુ જે ભાઈ ભાઈના ઝઘડામાં છે અત્યારે હાલ મોટા ભાઈનું
મૃતદેહ છે 15 કલાક પછી સ્મશાને પહોંચ્યો છે. જી બિલકુલ પલક, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી આ એક શર્મસાર ઘટના પ્રકાશમાં આવી છે. પારિવારિક ઝઘડાને કારણે એક મોટા ભાઈનો મૃતદેહ 15 કલાક સુધી રઝળતો રહ્યો. હાલ તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો છે.